ચિતકન ગામ છે લે જતા રસ્તામાં, અને ચિતકન ફોર્ટ છે. તો આપણે દુનિયાની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયમાં આવેલ ચિતકન ખાર. पहले तो बहुत बढ़िया था, ऊपर तक खार बहुत बड़ी लंबी लंबी थी. એટલે અહીંની સ્થાનિક ભાષામાં કિલ્લાને ખાર કહેવામાં આવે છે. वो कमजोर हो रहे हैं. हाँ, दीवारें कमजोर. અબ્દુલભાઈ इसकी हिस्ट्री बहुत तगड़ी है. એ સ્થાનિક વ્યક્તિ જેમણે અમને ચિતકન ખાર વિશે ઘણી जगह બધી तगड़े ही માહિતી जगह पर આપી बनाए हैं. चितकन इम्पॉसिबल खार અને बोलते हैं. ચિતકન खार વિશે અમને वहाँ पे માહિતગાર जाओ ना, કર્યા. जैसे चोटी दिखाई देगा, इसी जगह पे बनाया गया. इम्पॉसिबल जगह पे बनाया. मैं कैसे बनाया, किसने बनाया, उसके लिए तो हिस्ट्री जानना होगा. એકદમ મારી પાછળ ચિતકન ફોર્ટ દેખાય છે, પણ ઉપર જવાનો રસ્તો અમને મળી રહ્યો નથી. અમે ઉપર જવાનો રસ્તો લોકલને પૂછી રહ્યા છે. લોકલે અમને કીધું કે હજુ આગળ જાઓ, ત્યાંથી જવાનો રસ્તો છે. હવે જોઈએ છે રસ્તો ક્યાંથી મળે છે. ચિતકન ફોર્ટ માટે આખું રાઉન્ડ મારી ચૂક્યા છે, પણ હજુ સુધી અમને ઉપર જવાનો રસ્તો મળ્યો નથી. અને એક ભાઈ અમને એમ કીધું કે રસ્તો છે, પણ રસ્તો તૂટી ગયો છે, એટલે તમે મેઇન કિલ્લા સુધી તો નહીં જઈ શકો. એની સાઈડનો ભાગ છે, ત્યાં સુધી તમે જઈ શકશો. તો હવે ટ્રાય કરીએ છીએ ત્યાં જવાનો. મેં મારી લાઈફમાં ઘણા કિલ્લા જોયા છે, પણ અદ્ભુત અને અતિ દુર્લભ રસ્તો તો છે. હું ટ્રાય કરીશ કે હું ઉપર સુધી જઈ શકું. ચડવાનું બહુ અઘરું છે. હવે રસ્તો નથી. હું ટ્રાય કરું છું પૂરેપૂરી કે ઉપર જઈ શકું. રસ્તો સાવ ખરાબ છે. વાહ, કુદરતની અજાયબી મહેક, માનવ દ્વારા વિકસિત અદ્ભુત નજારો ખંડેર અવસ્થામાં. મારી પાછળ જોઈ શકો છો ચિતકન કિલ્લાનો એક ભાગ, અને બીજો ભાગ આ બાજુ. પણ મને નથી લાગતું ચડવું બહુ મુશ્કેલ છે, છતાં હજુ એક ટ્રાય કરું તો ત્યાં સુધી જઈ શકું. આ કિલ્લા માટે ઘણી બધી રહસ્યમય વાતો છે, પણ હજુ ટ્રાય કરીએ છીએ. આ બાજુ ચડી શકાય છે. માણસોના પગ દેખાય છે, એટલે નક્કી રસ્તો છે. માણસો અહીંયા આવજાવ કરી શકે છે.
માણસ છે જાનવર છે ખબર નથી, પણ હું અહીંયા સુધી આવી ગયો છું. વાવ, અમેઝિંગ. ચિકન ફોર્ટ ત્યાં સુધી જવાય. કિલ્લાને ટચ કરી પાછું આવતું રહેવાનું. નજીકથી જોઈશું, નજીકથી જોવો છો. ચડવાનું બહુ અઘરું છે, ઉતરવાનું પણ અઘરું થશે. અમેઝિંગ, બ્યુટીફુલ. અને હું અહીંયા સુધી પહોંચી ગયો છું. થોડીક ટ્રાય કરી લઉં, જો ઉપર સુધી જોવાય તો બહુ આસાન છે. રસ્તો બહુ જ ડેન્જર છે, તો હું ટ્રાય કરું છું. પછી ગમે જેમ નીચે તો ઉતરી જઈશ. થોડુંક બાકી છે, તો રસ્તો સાવ ડેન્જર છે. મને બીક લાગે છે મારે ઉતરવું કેવી રીતે. વાહ, સામે છે. મિત્રો હું કિલ્લાથી એકદમ નજીક છું. કિલ્લો બહુ જ મસ્ત છે, ભલે ટોટલી હાલતમાં છે. એના બંને ભાગ પણ જબરજસ્ત છે. માનવ દ્વારા સર્જિત અદ્ભુત જીરીક અમથી જગ્યા ઉપર કંડરમાં આવેલો કિલ્લો. હજુ હું ટ્રાય કરીશ કે અહીંયા સુધી આ દિવાલ પકડી આવું એટલું સુધી જઈ શકું. તો મને લાગતું નથી. ચઢાઈ બહુ જ ડેન્જર છે. એક ટ્રાય કરું, સરખી ન જવાય તો બીજી બાજુથી રસ્તો શોધો, એ પણ અઘરો જ છે. વાહ, અમેઝિંગ. આઈ લાઈક ઇટ. चाहूँगा 16वीं सदी में चिकन रजी खड़ जो है वो बनाया था. यहाँ ठठा खान नाम का एक बादशाह गुजार चुका है, उसकी दौर में ये किला जो है वो बनाया. किला जो है वो कम से कम 78 तक ये किला जैसे थे वैसे ही था. लेकिन बदकिस्मती ये है कि कुछ अनजानी आफत की वजह से यहाँ का किला जो गिरते गिरते इस हाल तक पहुँच गया. जो हवा चल रहे ना सर, हवा तो यहाँ उस वक्त भी चल रहे थे जब यह किला बिल्कुल ठीक ठाक था. उस जमाने में यहाँ बादशाह जो है एक जगह में उस साइड में फ्रूट रखते थे. खुबानी यहाँ का, सेब यहाँ का, खरबूज यहाँ का, तरबूज यहाँ का, जो चीज़ यहाँ बनते वो सारा चीज़ जो है एक साइड के कमरे में रखते थे. उसका नाम था चुली खां. चुली हो गया उसका. एप्रिकोट का नाम है यहाँ की ज़बान में जो है वो चुली बोलते हैं. खंग हो गया फ्रिज, जहाँ फ्रिज की तरह से जो खुबानी वबानी सड़ने से बचाते थे, क्यों वहाँ हवा लगते थे. तेज हवा की वजह से वो फ्रिज की तरह बिल्कुल फर्स्ट क्लास रहते. यानी उस जमाने का नेचुरली फ्रीज था. नेचुरली फ्रीज था. जो एक यहाँ मस्जिद बना है, हाँ. उससे थोड़ा ऊपर एक छोटा सा खंडर है. खंडर है. इधर नीचे ही, हाँ. तो वही उसका मुहाना है. हाँ. खंडर का. खंडर वहीं से जाते थे अंदर से बिल्कुल हकीकत दूर है. तो वो एक किस्म का यहाँ फैसिलिटीज था. અને આ છે નીચે ચિતકન ગામ. તો હું અત્યારે હવે નીચે ઉતરવાની ટ્રાય કરું છું, અને રસ્તો બહુ જ ખરાબ છે, એકદમ પથ્થરવાળો. હું જેમ તેમ ચડી તો ગયો છું, ટ્રાય કરું છું ઉતરવાની. કિલ્લાની એવી રહસ્યમય વાત છે કે અહીંયા ભૂતિયા કિલ્લો કહેવામાં આવે છે, અને એમાં સાંજના ટાઈમે અહીં કોઈ જતું નથી, અને હું એક્ઝેક્ટ એ જ ટાઈમે આવ્યો છું. ઓકે, તો હું વાત પછી કરીશ. ફટાફટ ઉતરવાની ટ્રાય કરું છું, કારણ કે મને હાલ ખુદ
બહુ જ બીક લાગી રહી છે. અમેઝિંગ, આઈ લાઈક ઇટ. दूसरा वो जो आपने देखा है हाँ. वो जगह सबसे खतरनाक जगह है. हाँ. किस चीज के लिए खतरनाक था? वो फांसी देने का जगह है. फांसी है. जब कोई गलती यानी करते मैं थे, उसी जगह पे गया पुलिस था. जी, मैं उसी जगह पे आप गया उसी था. जगह पर पहुंच गया. मैं मानता हूँ कि आपको थोड़ा वहाँ डर लग गया होगा. हाँ. क्योंकि वहाँ पता नहीं कितने लोगों को वहाँ फांसी दिया होगा, हाँ. पुलिसमैन दिया होगा. हाँ. तो वो जगह जो वो फांसी देने का जगह है. હા, પાછળ કિલ્લો તમને દેખાય છે. હું ઘણે નીચે આવી ગયો છું. હવે રસ્તાની જો ટ્રાય કરું છું કે કઈ બાજુથી રસ્તો સારો મળે અને હું ઉતરી શકું અહીંયાથી. ઓકે, અહીંયા મને ગરોળી સિવાય કંઈ દેખાતું નથી. પણ ગરોળી જોઈને પણ એકવાર મનમાં બહુ જ ડર લાગે છે કે કંઈક પેલી વાતના સાથે મેચ તો નથી થતું ને. વાંધો નહીં, હવે હું કિલ્લાથી ખાસો નીચે આવી ગયો છું ને કિલ્લો નંબરથી બહુ દૂર છે. તો મિત્રો, હું સેફ ચિતકન ગામ, મારી જગ્યા જ્યાંથી મેં સ્ટાર્ટ કરી ત્યાં પાછો આવી ગયો છું. મારું હાર્ટબીટ ખૂબ જ વધી ગયું છે. ક્યાંથી ઓકે, આઈ એમ એકદમ સેફ. હું એકદમ સેફ નીચે આવી ગયો છું. અને ફોર્ટ फेसबुक पर है कि यूट्यूब पर है, कहीं कुछ लोग पूछ रहे थे हाँ. कि यहाँ पर भूत आता है. हाँ, यहाँ ये डरावनी है. डरावनी जगह है. यहाँ पे आप शाम 6 बजे के बाद जा नहीं ऐसे सकते. ऐसे आप लोगों ने हाँ. 6 बजे तो क्या, आप रात के 12 बजे भी अगर यहाँ जाएगा हाँ. कोई खतरा नहीं है. क्योंकि कोई- आया हो आप यहाँ तक आए, इसके लिए हम वेलकम करते हैं. जब भी आए हम आपके लिए इधर तैयार बहुत हैं. अच्छा लगा आपसे बहुत मिलकर. बहुत थैंक यू. थैंक यू. थैंक यू.